करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચર્યાસસ્ય। શાન ધાતુ અંતિમ ધાતુ જોઈ રહ્યા છે। આ સૂત્રમાંનો ઉભયપદી ધાતુ છે। આત્માને પદના પ્રત્યયોમાં લંગ લકાર જોવાના છીએ। પ્રત્યયોને યાદ કરી લઈએ વિના। લંગ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તો તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતમ। આતમમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ। લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન ભક્તૌ તુસ્મઃ સૂત્ર રોકી લે છે। સસદૃશો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ જ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ। આથમમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ। લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ। ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ધ્વમ જ રહેશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે। વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે। અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે। આમ ત ઈતામ અંત અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે। લંગ લકાર છે અને હલાદી ધાતુ છે તો લુંગ લંગ લૃંગ શબ્દાતઃ સૂત્રથી અટનો આગમ થશે। બરાબર છે। તો પ્રત્યય થયા તનો ત આતામિતામ જ અંત થાસ્થા આથાવિથામ ધ્વમ ધ્વમ ઈઠ ઈ વહી વહી મહિયંગમાં મહી। મેડમ, અંધકારમાંથી પ્રકાશ તરફ આવી જાઓ। અંધકારામાં છે તે થાતું છે। પણ સર અવાજ નહીં આવતો, અડકસ એટલા માટે બંધ કર્યું। હા હા, પાન ધાતુ છે એમાં ઉદ્દેશ્ય અચનુનાસિક ઇતિ અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે તાન રહેશે। માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે। નની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે સ રહેશે। અન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે સાંસાન પરમસ। હલાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે। સાસાન પરમસ રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થશે। સસાન પરમસ સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે। સીસાન પરમસ
માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે. શીશાન પરમસ અસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. શીશાંશ કર્તરી શબ્દ વિગ્રહણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકત અધિતેથી ઈ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક થતા શીશાંશ પ્રત્યય છે ત તનોતર રહેશે. એમાં લંગ લુઅંગ શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે એટલે જોડી દેતા અશીશાંશત. શું થાય અર્થ? એ ગઈકાલે નિર્દેશ કરતો હતો. વિના હા સર. શાન ધાતુ છે. શાનમાં નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમાં હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમાં સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નનો લોપ થતા શાશાન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે શશાન અને પરમાં સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમાં સ. હસ્ત્ય પદંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે શીશાંસ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશુકવા તદ્ધિથી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. સમા અ છે અને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપે એક આદેશ થશે એટલે શીશાંસ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી ઈયનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે. લુંગ લંગ લૃંગ શોળદત્ત સૂત્રથી અટનો આગમ થશે. અદંતંક છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે તૌ અશિશાંસેતામ. તે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. હિના હા સર. શાન ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બની જશે શાન. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘચ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે શાન પરમાં સ. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે શાન શાન પરમાં શ. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો બની જશે શાન શાન પરમાં સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ કરીશું તો બની જશે શશાન પરમાં સ. સંયંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે શીશાન પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શીશાન પરમાં સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દેશું તો બની જશે શીશાંશ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશક વ ત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો ગુણે પરરૂપ એક રૂપ થતા શીશાંશ અંગ બનશે. પ્રત્યય છે જ જોંતઃ સૂત્રથી
અંત થશે લુંગ લંગ ષડુદાત થી અટ નો આગમ થશે ટની હલંત્યમ સૂત્ર થી ટનો પણ લોપ થશે તો જોડી દેતા અશિષાન સંત છે અને ના છે. ન છે નશ્ય પદાર્થ જલિસે અનુસ્વાર થશે અનુસ્વારસ્ય યઈ પર સવર્ણથી પાછો ફરી અનુસ્વારનું ન થઈ જશે. શું કરીશું અર્થ? તમે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. ફરીથી તમે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. તમેની જગ્યાએ તે બધા. બેમાં ફેર ખરો ને? હા સર. હા, તમે હોય તો મધ્યમ અને તે હોય તો પ્રથમ. સુરેશ. શાન ધાતુ છે શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શાન. માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શાન શાન અને પરમા સ. હલાદી સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે સાસાન અને પરમા શ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ કારનો આદેશ થતા સસાન અને પરમા સ. શૂન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા સિસાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઇકારનો આદેશ થતા સિસાન અને પરમા સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સી સાન સ. કર્તરી શ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે સી સાન સ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. ન વિભક્ત દુષ્મા સૂત્રથી લોપ થશે નહીં. સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઉની સંજ્ઞા થઈ જશે એટલે હલંત રહેશે. ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે થાહા પ્રત્યય બનશે. અને લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અશિષાંસ થાહા ત્વમ અશિષાંસ થાહા. તું ગઈકાલે નિર્દેશ કરતો હતો. મેડમ. શાન ધાતુ છે એમાં ઉપદેશે અનુનાસિક ઈથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. અંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે સાન સાન પરમા સ. હલાદી તે સહ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે. સાસાન પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થશે એટલે સસાન પરમા સ. સન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે સિસાન પરમા સ. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે. સિસાન પરમા સ. નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સિસાન સ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લસક તદ્ધિતેથી ઈત સંજ્ઞા થશે એટલે અતો ગુણેથી પરરૂપ થતા સિસાન સ અને પ્રત્યય છે થસ. થસમાં થસ થમી પામ તાંતમ તામહથી તમ થઈ જશે અને પ્રત્યય શું? થસ થામ આત્માને પદ. હા આથામ. આથામમાં આ તો ગીત સૂત્રથી યથામ થશે. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈથામ થશે અને
આદ ગુણસૂત્રથી એનો ગુણ એ થશે. અને લુઅંગ લંગ સુડદાસ સૂત્રથી નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે. અને જોડી દેતા સિસાન સે થામ. આગળ આવશે. યુવામ અસિસાન સે થામ. તમે બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. હિના. શાન ધાતુ છે. શાનમાં નવમાં રહેલા અનુનાસિકથી થશે એટલે શાન. માન વદાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન અલંત્યમ સૂત્રથી ન ની સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ન નો લોપ થતા શા શાન અને પરમાં સ. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થશે એટલે શ શાન અને પરમાં સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રશ્વૈકારનો આદેશ થશે એટલે શી શાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વૈકારના સ્થાને દીર્ઘિકારનો આદેશ થશે એટલે શી શાન અને પરમાં સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે શી શાન સ. કર્તરી શબ્દે શબ્દવિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞાતા અ રહેશે. સમા અ છે પરમાં અ છે તો ગુણ સૂત્રથી પરરૂપે આદેશ થશે શી શાન સ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ધ્વમ જ રહેશે. લુંગ લંગ લુંગ ક્ષુડદત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અશિશાંસધ્વમ. યુયમ અશિશાંસધ્વમ. તમે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. હિના. હા સર. શાન ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞા થશે તો શાન બનશે. માંદ બદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે શાન પરમાં સ. સંન્યગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તો બની જશે શાન શાન પરમાં સ. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો બની જશે શશાન પરમાં શ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ કરીશું તો બની જશે શશાન પરમાં શ. સંન્યતઃ સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે શિશાન પરમાં સ. માંદ બદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શિશાન પરમાં સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે તો બની જશે શિશાન. કર્તરી પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશક વદી તે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો ગુણે પર રૂપ એક રૂપ થતા શિશાન સ અંગ બનશે. પ્રત્યય છે ઈટ. તની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે. આદ ગુણ સૂત્રથી ઈની જગ્યા એ થશે. લુંગ લંગ શડુદાથી અટ્રનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ટનો પણ લોપ થશે તો બની જશે અહમ અસિસાંસે. હું ગઈકાલે નિર્દેશ કરતી હતી. સુરેશ. શાન ધાતુ જ છે. શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ સ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શાન શાન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે શાન અને પરમાં સ.
રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા સસાન અને પરમાસ. શન્યતઃ સૂત્રથી રસ્વ ઈકારનો આદેશ થતા શિશાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા શિશાન અને પરમાસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ એટલે શિશાંસ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે શિશાંસ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય વહી છે. વહીમાં કોઈ પરિવર્તન થશે નહીં. લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અદંત અંગ છે અને પરમા વ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે. રૂપ બની જશે અશિશાંસા વહી. મેં બે ગઈકાલે નિર્દેશ કરતા હતા. મેડમ શાન ધાતુ છે એમાં ઉપદેશ્ય અચ અનુનાસિક ઇતિ અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે શાન રહેશે. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન પરમસ. હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે સાસાન પરમસ. રસ્વ સૂત્રથી રસ્વ અકારનો આદેશ થશે એટલે સસાન પરમસ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે શિશાન પરમસ. નષ્ટ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે શિશાન સ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક તદિત્યથી સંજ્ઞા થશે અને અતુગુણેથી પરરૂપ એક થતા શિશાંસ. પ્રત્યય છે મહ્યંગ એમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે. વચ્ચે ખાઈ ગયા એટલે મારે મોડું થયું. કઈ મહી વયમ વયમ અતો દીર્ઘો યયથી યય થશે. અતો દીર્ઘો યયથી દીર્ઘ થશે. અશિશાંસામહી વયમ અશિશાંસામહી અમે બધા ગઈકાલે નિર્દેશ કરતા હતા. રૂપ થઈ ગયા સહ સી સાન સ ત તૌ સી સાન સે તામ તે સી સાન સંત त्वं शीशांसथाः युवां शीशांसेथां यूयं शीशांसध्वम् अहम् अशीशांसे आवाम अशीशांसा वही वयम्
સી સાન સા મહી રૂપ થઈ ગયા સહ અશિશાંસત તૌ અશિશાંસેતામ તે અશિશાંસંત મધ્યમ પુરુષ એકવચન ત્વમ અશિશાંસથાઃ દ્વિવચન યુવામ અશિશાંસ્યથામ बहुवचन यूयम अशिशांसध्वम उत्तम पुरुष एक वचन अहम अशिशांसे द्विवचन आवाम अशिशांसा वही बहुवचन वयम अशिशांसा मही मैडम सः अशिशांसत तौ अशिशांसेतां ते अशिशांसन्त त्वम् अशिशांसथाः युवाम् अशिशांसेथां यूयम् अशिशांसध्वम् अहम् अशिशांसे आवाम् अशिशांसावहि वयम् अशिशांसामहि वीणा હા સર. સહ અશિશાંસત તૌ અશિશાંસેતામ તે અશિશાંસંત ત્વમ અશિશાંસથાઃ યુવામ અશિશાંસેથામ यूयम् अशिशांसध्वम् अहम् अशिशांसे आवाम् अशिशांसावहि वयम् अशिशांसामहि हिना હા સર. સહ અશિશાંસત તૌ અશિશાંસેતામ તે અશિશાંસંત ત્વમ અશિશાંસથાઃ यूयम् अशिशांसेथां यूयम् अशिशांसध्वम् अहम् अशिशांसे आवाम् अशिशांसावहि वयम् अशिशांसामहि सुरेश सः अशिशांसत तौ अशिशांसेतां ते अशिशांसन्त त्वम् अशिशांसथाः युवाम् अशिशांसेथां यूयम् अशिशांसध्वम् अहम् अशिशांसे आवाम् अशिशांसावहि वयम् अशिशांसामहि તો લંગ લકાર અહીંયા પૂરો કરીએ છીએ. 2 દિવસના મહેમાન છે આ ધાતુ શાન, પછી વિદાય આપી દઈશું, પણ પ્રક્રિયામાં વિદાય આપીશું, આપણામાંથી નહીં. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે મળીશું. શુભરાત્રિ.